નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા. આજે આપણે વાત કરીશું આઈવીએફ અને એની ગેરમાન્યતાઓ વિશે. આઈવીએફ એક આધુનિક વિજ્ઞાનની પદ્ધતિ છે જેની મદદથી ઘણા બધા દંપતીઓ માતા પિતા બનવાની આશા પૂર્ણ કરી શકે છે. પણ આઈવીએફની પદ્ધતિ જોડે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે. જેમ કે આઈવીએફ એટલે તમારું બાળક કૃત્રિમ હશે. ના, એવું જરા પણ નથી. આઈવીએફની પદ્ધતિમાં સ્ત્રીનું બીજ અને પુરુષનું બીજ લેબોરેટરીમાં ભેગા કરી એમાંથી બાળકનો ગ્રોથ કરવામાં આવે છે અને એ બાળકને પાછું ગર્ભાશયમાં મૂકીને જ એમને પ્રેગ્નન્સી રહે છે. અને ગર્ભાશયમાં મૂક્યા પછી એ બાળકનું જે ગ્રોથ છે એ કમ્પ્લીટલી નેચરલ પદ્ધતિથી જ થતી હોય છે. આઈવીએફ એ બહુ જ પેઇનફુલ પ્રોસિજર છે. આ તદ્દન ખોટી વસ્તુ છે. આઈવીએફના જે ઘણા બધા સ્ટેપ્સ હોય છે, જેમ કે ઇન્જેક્શન્સ લેવા, એ એકદમ પેઇનલેસ વસ્તુ છે. એગ્સ જે બહાર કાઢવાની પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે એનેસ્થેસિયામાં કરવામાં આવે છે, એટલે એમાં કોઈ પણ પેઇન થતું નથી હોતું. ગર્ભ મૂકવાની જે પ્રક્રિયા છે એ પણ એકદમ પેઇનલેસ પ્રક્રિયા છે. આ એટલે આઈવીએફની પદ્ધતિમાં કોઈ પણ સ્ટેપમાં કંઈ પણ પેઇન થતું નથી હોતું. આઈવીએફ એ માત્ર મોટી ઉંમરની સ્ત્રી કે પુરુષ માટેની સારવાર હોય છે. ના, એવું નથી. આઈવીએફ માટે જ્યારે પણ દંપતી મેન્ટલી રેડી થતા હોય છે ત્યારે મોટાભાગના લોકોની ઉંમર વધી ગયેલી હોય છે. પણ હવે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે જાગૃતતા બહુ જ આવી ગઈ છે, જેથી નાની ઉંમરના દંપતીઓ પણ આઈવીએફ સરળતાથી સ્વીકારી લે છે. કારણ કે આઈવીએફ એક એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે જે એમને પ્રેગ્નન્સી રાખવા માટે મદદરૂપ થતી હોય છે. જેવો કે પુરુષમાં સ્પર્મનો કાઉન્ટ 0 હોવો, કોઈની સ્ત્રીની ફેલોપિયન ટ્યુબ ખરાબ હોવી, કોઈ સ્ત્રીના એગ્સ ન બનવા કે એની એગ્સની ગુણવત્તા ઓછી હોવી, કે કોઈ એગ્સ બનવામાં તકલીફ રહેવી, આ બધી જ વસ્તુઓ નાની ઉંમરે પણ થતી હોય છે. અને મેઇન વસ્તુ કે આઈવીએફ જેટલું પણ નાની ઉંમરે કરવામાં આવે તેમ એની સફળતાની શક્યતા સૌથી વધારે હોય છે. આઈવીએફ ખૂબ જ મોંઘી પ્રોસિજર છે. આઈવીએફ એક આધુનિક વિજ્ઞાનની એક સારવાર છે જેના માટે ઘણી બધી ટેકનોલોજીઓ ઇન્વોલ્વ થતી હોય છે. આઈવીએફના ઇન્જેક્શન્સ એ સારામાંના ઇન્જેક્શન્સ આવતા હોય છે. જે આઈવીએફની લેબોરેટરી છે એમાં AHU, બ્લાસ્ટોસિસ કલ્ચર, ઇક્સી મશીન, લેમિનાર ફ્લો, એમ્બ્રિયોસ્કોપ, આ બધી જ ટેકનોલોજીઓ જ્યારે ઇન્વોલ્વ થતી હોય છે ત્યારે આઈવીએફમાં એનાથી સફળતાનો દર વધારો થતો હોય છે. એના કારણે થોડી મોંઘી પ્રક્રિયા છે, પણ બહુ જ ખર્ચાળ પદ્ધતિ નથી. આઈવીએફમાં હંમેશા સફળતા માટે આધુનિક ટેકનોલોજી જરૂરી છે, એટલે એવું ક્યારે પણ માનતા નહીં કે આઈવીએફ ખર્ચાળ પદ્ધતિ છે. આઈવીએફ એક બહુ જ જટિલ પ્રક્રિયા છે અને લાંબી પ્રક્રિયા છે. ના, એવું નથી. આઈવીએફ એક આધુનિક વિજ્ઞાનની પ્રક્રિયા છે જેની મદદથી તમારે દંપતીની પ્રેગ્નન્સી રહેવાની આશાઓ બંધાયેલી હોય છે. આઈવીએફમાં સંપૂર્ણપણે પ્રોપર નિદાન કરી, જરૂરી ટેસ્ટ કરાવી અને જો પ્રક્રિયા કરવામાં આવે તો તમારી સફળતાનો દર સારો રહેતો હોય છે. એટલે એ થોડો લાંબો સમય ઘણી વખત ચાલી શકતી હોય છે, જેમ કે 2 થી 3 મહિના થતા હોય છે. જો તમને આઈવીએફ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય, કોઈ પણ ગેરમાન્યતા હોય કે તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો અમારા ખુશી આઈવીએફની ટીમમાં નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લઈ એમનું તમે માર્ગદર્શન લઈ શકતા હો.